નમસ્કાર દર્શક મિત્રો, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપ સૌ ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26માં ટ્રેક્ટર ઘટક 20 PTO HP થી 60 PTO HP સુધીના ટ્રેક્ટર ઘટકમાં સબસિડી માટે ફરી વખત આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે। ટ્રેક્ટર ઘટકમાં સબસિડી માટે દરેક જિલ્લામાં ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે। દર્શક મિત્રો, આ વર્ષે ટ્રેક્ટર ઘટકમાં ખૂબ જ ઓછી ખરીદી થયેલ હોય અને ઘણી બધી મંજૂરીઓ રદ થયેલ હોવાથી લક્ષ્યાંક પૂરો થયેલ ન હોવાથી ટ્રેક્ટર ઘટકમાં ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે અને ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવે છે। આપ સૌ ખેડૂત ભાઈઓને જણાવી દઈએ કે આ વર્ષથી મિની ટ્રેક્ટર જે 20 PTO HP થી ઓછા PTO હોર્સ પાવરના જે ટ્રેક્ટર છે એ બાગાયત વિભાગમાં સહાય આપવામાં આવે છે અને 20 PTO HP થી 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરમાં ખેતીવાડી વિભાગમાં સહાય આપવામાં આવે છે। દર્શક મિત્રો, આ સહાય માટે આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગમાં ટ્રેક્ટર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 15 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। આ સમયગાળા દરમિયાન જો આપને ટ્રેક્ટર લેવું હોય તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। દર્શક મિત્રો, આ ટ્રેક્ટર ઘટકમાં કેટલી સહાય મળે છે એના વિશે આપણે વાત કરીએ તો જે તે ખેડૂતને ટ્રેક્ટરની ખરીદ કિંમતના 25% અથવા ₹1 લાખ બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। અત્યાર સુધી ₹60,000 સુધીની સહાય મોટા ટ્રેક્ટરમાં આપવામાં આવતી હતી, હવે સહાયમાં વધારો કરીને ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવશે। દર્શક મિત્રો, આ ટ્રેક્ટર ઘટકમાં સહાય વિશે સંપૂર્ણ માહિતીવાળો વિસ્તૃત માહિતીવાળો વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલો છે। ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે। એ વિડીયો જોઈને આપ સૌ ટ્રેક્ટર ઘટકમાં સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, આ ટ્રેક્ટર ઘટકમાં સબસિડી માટે આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી પણ અરજી કરી શકો છો। ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચ કરવાની જરૂર નથી, ખોટા ધક્કા ખાવાની જરૂર નથી। અમે અમારી ચેનલમાં આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો બનાવેલ છે। એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ટ્રેક્ટર ઘટક માટે અરજી કરી શકો છો। આ અરજી કરવા માટે 7/12 આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરે જેવા ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખી અરજી કરવાની રહેશે। અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની છે અને ખેતીવાડી વિભાગમાં જો આપની અરજી ડ્રોમાં મંજૂર થશે તો ત્યાંથી પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ સાધનની ખરીદી કરી જરૂરી ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને રજૂ કરવાના રહેશે। વધુ માહિતી માટે દર્શક મિત્રો, આપ સૌ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ગામના ખેતીવાડી ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી શકો છો। દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો તેમજ વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો, બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયો માહિતી પહોંચી જાય। અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌને જણાવી શકો છો। અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું। આભાર।